વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 5 સાતત્ય અને વિકલનીયતા. બાળકો, આપણે લાસ્ટ વિડીયોમાં પ્રકરણ સ્વાધ્યાય 5 ના પ્રશ્ન નંબર 1 થી 12 નો અભ્યાસ કર્યો. આજના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 13 થી શરૂ કરીએ. પ્રકરણ સ્વાધ્યાય 5 પ્રશ્ન નંબર 13. જો 0 is less or equal to x is less or equal to 1, y is equal to sin inverse x plus sin inverse of under root 1 minus x square માટે dy by dx શોધો. બાળકો, આપણને આપ્યું y બરાબર sin inverse x plus sin inverse of under root 1 minus x square dy by dx આપણે શોધવાનું છે. સાવ સાદી રીતે આપણે શરૂઆત કરીએ તો y બરાબર sin inverse x plus sin inverse under root 1 minus x square આપ્યું છે. x સાપેક્ષ વિકલન કરીએ એટલે therefore dy by dx is equal to sin inverse x નું વિકલિત 1 upon under root 1 minus x square plus sin inverse under root 1 minus x square નો વિકલિત. તો sin inverse x સમજી લઈએ. અત્યારે sin inverse x નો વિકલિત 1 upon under root 1 minus x square, x ની જગ્યાએ under root 1 minus x square છે અને એનો વર્ગ એટલે 1 minus x square. જેને x સમજી લીધું એનું ફરીથી x સાપેક્ષ વિકલન આપણે કરવું પડે. કોને x સમજી લીધું આપણે? under root 1 minus x square ને. તો એનું ફરીથી x સાપેક્ષ વિકલન કરીએ એટલે 1 upon root x પ્રમાણે એનું વિકલન. root x નું વિકલન 1 upon 2 root x. તો under root 1 minus x square નું વિકલિત 1 upon 2 root 1 minus x square. root x આપણે સમજી લીધું. root x એટલે 1 minus x square ને આપણે x સમજી લીધું. તો 1 minus x square નું ફરીથી x સાપેક્ષ વિકલન કરવું પડે. 1 નું 0 minus x square નું minus 2x એ પ્રમાણે થશે. એટલે એના બરાબર 1 upon under root 1 minus x square પ્લસ માઇનસ છે તો આપણે માઇનસ આગળ લઈ લઈએ. 2 is cancel. x upon 1 minus 1 plus x square. 1 minus 1 is cancel. x square નું વર્ગમૂળ એટલે modulus of x under root 1 minus x square આ પ્રમાણે છે. હવે બાળકો, અહીંયા આવ્યું modulus of x. modulus of x અને આપણી પાસે શરત છે કે x is greater or equal to 0, પણ x બરાબર 0 હોય તો અંશ અને છેદ શૂન્ય થાય એટલે અવ્યાખ્યાયિત થાય, એટલે dy by dx ન મળે. એટલે અહીંયા શૂન્ય માટે dy by dx આપણને મળશે નહીં. જ્યારે x is greater than 0 હશે, શૂન્ય અથવા શૂન્યથી મોટો એવું કીધું છે આપણને x, તો x is greater than 0 means કે આપણે 0 is less than x is less than 1 માટે less or equal to 1 નો સમાવેશ કરી લઈએ. એના માટે dy by dx મેળવીએ. તો 0 is less than x is less or equal to 1 માટે dy by dx બરાબર 1 upon under root 1 minus x square. અત્યારે x is greater than 0 છે means કે x is positive. x પોઝિટિવ છે તો મોડ્યુલસ x ની જગ્યાએ લખાશે x
અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. એક્સ ઇઝ કેન્સલ, એટલે 1 upon under root 1 minus x square minus 1 upon under root 1 minus x square is cancel. એટલે dy by dx આપણને મળ્યું 0. પણ શેના માટે? x is greater than 0 હોય તો 0 મળે. હવે x is greater than 0 નહીં હોય, x બરાબર 0, તો x બરાબર 0 હોય તો 0 by 0 સ્વરૂપ આવે છે અહીંયા, જે અવ્યાખ્યાયિત કહેવાય. તો આપણે સ્પેશિયલ લખી દઈશું કે x બરાબર 0 તો dy by dx ન મળે. એટલે આ પ્રમાણે આનું વિકલન કરી શકાય. અહીંયા જે શરત છે, જો આન્સર 0 જોઈતો હોય dy by dx, તો આપણે શરતમાં 0 is less than x આપણને આપવું જોઈએ. 0 is less or equal to x આપ્યો એટલે x બરાબર 0 આગળ dy by dx મળતો નથી, એમ આપણે આન્સર આપવો જોઈએ. અને 0 કરતા મોટા માટે dy by dx બરાબર 0, એ પ્રમાણે આન્સર આવશે. આ બાળકો ટેક્સ્ટબુકમાં આન્સર ફક્ત 0 આપ્યો છે, તો એવા સમયે આ શરત આપણે આપવી જોઈએ કે 0 is less than x is less or equal to 1 માટે y બરાબર sin inverse x પ્લસ sin inverse under root 1 minus x square તો dy by dx શોધો. એટલે ટેક્સ્ટબુકમાં એક જ આન્સર આપ્યો છે 0. 0 માટે ન મળે એવું સ્પેશિયલ લખ્યું નથી, તો એવા સમયે આ કન્ડિશન આપવી જોઈએ. પણ બાળકો એ કન્ડિશન આપે તો એક બીજો આઈડિયા પણ આવે કે આ પ્રમાણે શરત છે x is greater than 0 હોય તો sin inverse under root 1 minus x square ની જગ્યાએ આપણે cos inverse x લખી શકીએ. ત્રિકોણમિતીય પ્રતિવિધેયના આંતર સંબંધના સૂત્રો, આપણે પ્રતિવિધેયનો જે વિડિયો મૂક્યો છે એમાં ત્રિકોણમિતીય પ્રતિવિધેયના આંતર સંબંધો અથવા તો આંતર સંબંધના સૂત્રો એમાં આપણે લખાવ્યો હશે. તો cos inverse x બરાબર sin inverse અથવા cos inverse x એટલે આપણે આ પ્રમાણે કરીએ છીએ cos inverse x. એને sin inverse માં ફેરવવું છે તો આપણે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીએ છીએ. cos inverse x છે એટલે આ પાસેની બાજુ x કર્ણ 1 એટલે સામેની બાજુ આવી under root 1 minus x square. હવે એને sin inverse ના સ્વરૂપમાં લખવું હોય તો sin inverse સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે sin inverse under root 1 minus x square. એટલે cos inverse x એ જ sin inverse under root 1 minus x square છે. તો sin inverse under root 1 minus x square ની જગ્યાએ cos inverse x લખી શકાય. એટલે આપણે લખી શકીએ y બરાબર sin inverse x plus sin inverse under root 1 minus x square is cos inverse x. હવે બાળકો યાદ આવી જાય કે sin inverse x plus cos inverse x is pi by 2, એટલે y is equal to pi by 2 થઈ ગયું. એટલે y બરાબર અચળ છે અને y બરાબર અચળ છે તો સીધી વાત છે કે dy by dx is 0. પણ એ ક્યારે એપ્લાય કરી શકાય? જો x is greater than 0 આપ્યો હોય તો. પણ x is greater than 0 નહીં હશે અને x equal to 0 નો પણ સમાવેશ કર્યો હોય તો પછી આપણે આ પ્રમાણે ગણશું અને x બરાબર 0 આગળ dy by dx ન મળે એમ આપણે કહી શકીએ. નેક્સ્ટ દાખલા નંબર 14. જો -1 is less than x is less than 1 માટે x under root 1 plus y under root 1 plus x is equal to 0. તો સાબિત કરો કે dy by dx is -1 upon 1 plus x whole square. બાળકો આપણે આ જે પ્રશ્ન છે એના માટે એક વિશિષ્ટ રીતનો ઉપયોગ કરશો. અત્યારે આપણે આપ્યો dy by dx is -1 upon 1 plus x square. આપણે સીધું વિકલન કરતા જઈશું અને dy by dx ને કરતા બનાવશું તો આન્સર આપણને x અને y માં મળશે. એમાં જે આન્સર છે એમાં x પણ દેખાશે અને y પણ દેખાશે. જ્યારે અત્યારે dy by dx આપ્યો એમાં ફક્ત x દેખાય છે, y દેખાતો નથી. તો એવા સમયે આપણને જે સમીકરણ અત્યારે આ સમીકરણ આપ્યું છે એટલે આ સમીકરણ આપ્યું છે મીન્સ કે એને આપણે ગુણ વિધેય એવું કહીએ છીએ. તો આ
સમીકરણ પરથી આપણે y ને કરતા બનાવશો અને y ની કિંમત ફક્ત x ના સ્વરૂપમાં લઈ આવશો. y x નો કોઈ વિધેય છે એટલે dy by dx આપણે મેળવશું તો આન્સર ફક્ત x માં આવશે. એટલે એ પણ ધ્યાનમાં રાખો કે આપણે dy by dx શું આપ્યું છે જો સાબિત કરવા માટે ફક્ત x ના સ્વરૂપમાં આપ્યું. એકાદ સ્પેશિયલ દાખલો એવો પણ આવશે કે જેમાં dy by dx ફક્ત y ના સ્વરૂપમાં આપશે, x નહીં આપશે. ત્યારે શું કરવું એ પણ એક અગત્યની રીત છે, એનો પણ આપણે અભ્યાસ કરીએ. પણ અત્યારે dy by dx ફક્ત x ના સ્વરૂપમાં આપ્યું છે એટલે આપણે y ની અભિવ્યક્તિ x ના સ્વરૂપમાં લઈ આવીએ. અને y ની અભિવ્યક્તિ x ના સ્વરૂપમાં લાવવા માટે આપણને જે પરિણામ આપ્યું છે, જે સમીકરણ આપ્યું છે આપણે લઈ લઈએ. એટલે x under root 1 plus y plus y under root 1 plus x is equal to 0. આપણે y ની અભિવ્યક્તિ x ના સ્વરૂપમાં લાવવી છે એટલે y ને કરતા બનાવવું છે. તો એના માટે આપણે એક પદ બીજી બાજુ લઈ જાય એટલે આપણને મળ્યો x under root 1 plus y is equal to minus y under root 1 plus x. વર્ગમૂળ છે એટલે y ને કરતા બનાવવાની મજા નહીં આવે. મજા લેવા માટે આપણે બંને બાજુ વર્ગ કરીએ. એટલે આ વર્ગ કરો એટલે x square into 1 plus y is equal to y square into 1 plus x. આ થયું. Implies x square into 1 plus y is equal to y square into 1 plus x. X square plus x square y કાઉન્સ ખોલી નાખીએ is equal to y square plus y square x. Implies જે વર્ગવાળા જે પદો છે એ આપણે અલગ કરી દઈએ. વર્ગવાળા પદો અલગ કરીએ એટલે x square minus y square is equal to x square minus y square is equal to y square x. એટલે કે xy square minus x square y આ પ્રમાણે થયું. Implies x square minus y square ના અવયવ પડે x minus y into x plus y is equal to xy is common કાઉન્સમાં y minus x. આ પ્રમાણે થયું બાળકો. એટલે માઇનસ કોમન લઈએ તો x minus y દેખાય એમ છે. તો x minus y into x plus y is equal to minus xy કાઉન્સમાં x minus y. તો બાળકો આપણે x minus y કેન્સલ કરી શકીએ. પણ x minus y કેન્સલ ત્યારે જ કરી શકાય જો x minus y શૂન્ય ન હોય. તો શૂન્ય હોય તો x minus y શૂન્ય હોય તો શૂન્ય હોય. જો વરસાદ પડે તો વરસાદ પડે. x minus y શૂન્ય હોય તો શૂન્ય હોય. એટલે x minus y શૂન્ય હોય તો શૂન્ય હોય અથવા x minus y શૂન્ય ન હોય તો એને કેન્સલ કરી શકાય. એટલે x minus y શૂન્ય હોય અથવા શૂન્ય ન હોય. શૂન્ય હોય તો શૂન્ય હોય એવું લખ્યું છે અને શૂન્ય ન હોય તો એને કેન્સલ કરી શકાય. તો એને કેન્સલ કરવાથી આપણને મળે x plus y is equal to minus xy. આ પ્રમાણે મળ્યું. હવે બાળકો આપણે x minus y બરાબર 0 હોય ત્યાંની વાત કરીએ. બે વિકલ્પ છે આપણી પાસે. x minus y બરાબર 0 હોય તો x plus y is equal to minus xy હોય. તો હવે x minus y બરાબર 0 હોય ત્યાંની વાત કરીએ. તો x minus y બરાબર 0 હોય તો x બરાબર y થાય અને x બરાબર y આપણે આપેલા સમીકરણમાં મૂકીએ કારણ કે સમીકરણનું પાલન કરે છે. સમીકરણ પરથી જ મેળવ્યું છે. તો x બરાબર y લખો તો આપણને મળે x under root 1 plus x. y ની જગ્યાએ x લખી દો plus x under root 1 plus x is equal to 0. Implies x under root 1 plus x plus x under root 1 plus x is equal to 0. 2 times થઈ ગયું. એટલે આપણે લખીએ 2 times x under root 1 plus x is equal to 0.
ઇમ્પ્લાઇઝ હવે બાળકો આ 1 પ્લસ એક્સ 0 નથી કારણ કે આપણને કન્ડિશન આપી છે -1 ઇઝ લેસ ધેન એક્સ ઇઝ લેસ ધેન 1 1 ઉમેરો એટલે 0 ઇઝ લેસ ધેન એક્સ પ્લસ 1 એક્સ પ્લસ 1 ઇઝ પોઝિટિવ એટલે 1 પ્લસ એક્સ 0 નથી તો કમ્પલસરી એક્સ એ 0 બનવું પડે એટલે અહીંયા આપણે લખી શકીએ x બરાબર 0 અને x એ જ y છે તો y પણ 0 છે એટલે x બરાબર y બરાબર 0 એટલે x બરાબર y ત્યારે જ સાચું છે જ્યારે x અને y બંને શૂન્ય હોય તો એટલે આપણે કહી શકીએ કે જે x બરાબર શૂન્ય માટે જ સત્ય છે બરાબર x બરાબર 0 માટે સાચું છે કોણ x - y બરાબર 0 એટલે કે x બરાબર y यहाँ लखी देजो तो therefore x बराबर y x बराबर 0 માટે જ સત્ય છે માટે x is not equal to y માટે x બરાબર y હોઈ શકે નહીં આપણી પાસે બે વિકલ્પ છે x બરાબર y અથવા x + y બરાબર -xy હવે therefore x બરાબર y શક્ય નથી તો પછી કમ્પલસરી x + y = -xy થાય એમાંથી આપણે y ને કરતા બનાવીએ y ને કરતા બનાવવું છે તો y વાળા પદો ભેગા કરીએ એટલે આપણે લખી દઈએ y + xy -x therefore y is common 1 + x -x therefore y is equal to -x upon 1 + x એટલે y બરાબર આપણને મળ્યું -x upon 1 + x ફરીથી અહીંયા લખી દઉં therefore y is equal to -x upon 1 + x આપેલા સમીકરણ પરથી જ આપણે મેળવ્યું છે જો આપેલું સમીકરણ સાચું હોય તો બે શક્યતા છે x બરાબર y હોય અથવા y બરાબર -x upon 1 + x x બરાબર y હોય તો x અને y બરાબર 0 જ હોય એટલે 0 માટે સાચું છે તમામ x માટે સાચું નથી -1 અને 1 વચ્ચેના તમામ x માટે એ પરિણામ સાચું ના પડે માટે આપણે બીજું પરિણામ લઈએ કે y બરાબર -x upon 1 + x એ પ્રમાણે નહીતર આપણને આ પ્રશ્નમાં આપી દેવું જોઈએ કે x is not equal to y હવે બાળકો આપણે dy/dx મેળવવું છે તો આનું x સાપેક્ષ વિકલન કરીએ dy/dx is -x upon 1 + x એનું વિકલન ભાગાકારના નિયમ પ્રમાણે તો ભાગાકારના નિયમ પ્રમાણે આપણે વિકલન કરીએ અહીંયા તો છેદ અચળ 1 + x અચળ -x નું વિકલિત -x નું વિકલિત -1 માઈનસ છેદ અચળ અંશ નું વિકલિત માઈનસ અંશ અચળ અંશ એટલે કે -x અચળ એટલે માઈનસ * -x એટલે આપણે લખી દીધું +x છેદનો વિકલિત 1 + x નો વિકલિત 1 અપોન છેદનો વર્ગ એટલે 1 + x હોલ સ્ક્વેર therefore dy/dx is equal to 1 + x into -1 એટલે કે -1 - x plus x upon 1 + x whole square -x plus x is cancelled so dy/dx is -1 upon 1 + x whole square એ પ્રમાણે આપણને મળે જે આપણે સાબિત કરવાનું છે નેક્સ્ટ દાખલા નંબર 15 જો કોઈક c is greater than 0 માટે x - a whole square plus y - b whole square is equal to c² હોય તો સાબિત કરો કે 1 plus dy/dx whole square whole raised to 3/2 upon d2y/dx². a અને b પર આધારિત ન હોય તેવો અચળ છે એટલે બાળકો આ સમીકરણ આપણને આપ્યું છે એના પરથી આ જે પરિણામ છે જે પદ આપણને આપ્યું છે 1 plus dy/dx whole square whole raised to 3/2 upon d2y/dx². a અને b પર આધારિત ન હોય તેવો અચળ છે મીન્સ કે અચળ છે એવું આપણે સાબિત કરી આપશું અને એ અચળમાં a અને b દેખાવો જોઈએ નહીં એ અચળ a અને b થી સ્વતંત્ર હોવો જોઈએ
તો આપણે કહી શકશું કે એ પરિણામ એ અને બી પર આધારિત ન હોય તેવો અચળ છે. તો એના માટે આપણે 1 + dy by dx whole square whole raised to 3/2 upon d2y by dx square આપ્યું છે. તો સૌપ્રથમ આપણે dy by dx મેળવશું. ત્યારબાદ d2y by dx square મીન્સ કે સેકન્ડ ડેરિવેટિવ. બંને મેળવીને પછી કિંમત આપણે આ પદમાં મૂકશું તો એનો આન્સર અચળ આવશે. અને એમાં a અને b દેખાશે નહીં, એટલે આપણે કહીશું કે અચળ છે. અને અચળ કેવો છે? તો a અને b પર આધારિત ન હોય તેવો અચળ છે, એમ આપણે કહીશું. તો શરૂઆત કરીએ આપણે આપેલા સમીકરણ પરથી. પહેલા dy by dx મેળવીએ. અહીં જે સમીકરણ આપ્યું છે આપણે લઈ લઈએ. x - a whole square plus y - b whole square is equal to c square. c is greater than 0 આપણે આપી દીધું છે. dy by dx મેળવવા માટે આપણે x સાપેક્ષ વિકલન કરીએ તો અહીંયા x - a whole square નું વિકલિત x square પ્રમાણે 2x - a, જેને x સમજી લીધો એનું પાછું વિકલન x - a નું ફરીથી વિકલન 1 આવશે, પ્લસ y - b whole square નું વિકલિત 2y - b નું ફરી વિકલન. તો y નું x સાપેક્ષ વિકલન dy by dx અને b નું 0 એટલે ઇન્ટુ dy by dx is equal to c square નું વિકલિત 0. બરાબર 2 કોમન એન્ડ કેન્સલ, બરાબરની બીજી બાજુ શૂન્ય છે એટલે 2 કોમન નીકળ્યું અને 2 શૂન્ય નથી એટલે 2 ના લખો તો ચાલે. એટલે ઇમ્પ્લાઇઝ dy by dx ને કરતા બનાવ્યું આપણે. એટલે dy by dx is equal to x - a ને બીજી બાજુ લઈ ગયા એટલે માઈનસ x - a upon y - b. એટલે આ પ્રમાણે આપણને dy by dx મળી ગયો. આપણને dy by dx ની જરૂર છે એટલે પહેલા આપણે dy by dx મેળવી લીધું. dy by dx બરાબર -x - a upon y - b એ પ્રમાણે મળ્યો. હવે બાળકો આપણે એનું ફરીથી x સાપેક્ષ વિકલન કરીએ. ફરીથી x સાપેક્ષ વિકલન કરીએ એટલે આપણને d2y by dx સ્ક્વેર મળે. આપણે d2y by dx સ્ક્વેર પણ મેળવવાનું છે, સેકન્ડ ડેરિવેટિવ x ને સાપેક્ષ. તો d2y by dx સ્ક્વેર બરાબર માઈનસ આપણે અચળ ગણી લઈએ. x - a upon y - b નું વિકલન આપણે ભાગાકારના નિયમ પ્રમાણે ગણી નાખીએ. તો ભાગાકારના નિયમ પ્રમાણે વિકલન કરીએ તો છેદ અચળ એટલે કે y - b અચળ. અંશનું વિકલિત x - a નું વિકલિત x નું 1 - a નું 0 ના લખો ચાલશે. 1 - 0 is 1. એટલે છેદ અચળ અંશનું વિકલિત x - a નું વિકલિત 1 માઈનસ અંશ અચળ એટલે કે x - a અચળ y - b નું વિકલિત dy by dx છેદમાં છેદનો વર્ગ એટલે કે y - b whole square. આ પ્રમાણે થયું સેકન્ડ ડેરિવેટિવ d2y by dx સ્ક્વેર. બાળકો આપણે d2y by dx સ્ક્વેર નું થોડું સાદું રૂપ આપીએ. dy by dx ની કિંમત હું અહીંયા ફરીથી મૂકી દઉં એટલે આપણને મળે માઈનસ કૌંસમાં y - b minus x - a. dy by dx is minus x - a upon y - b. એટલે અહીંયા માઈનસ x - a upon y - b લખશો તો અહીંયા થઈ જશે પ્લસ x - a upon y - b એટલે x - a whole square upon y - b છેદમાં y - b whole square. આ પ્રમાણે થયું is equal to. હવે બાળકો y - b લસા અંશમાં આગળ માઈનસ તો છે જ. આ સેકન્ડ ડેરિવેટિવ ની વાત છે. d2y by dx square is equal to minus y - b લસા અને એ છેદમાં જશે એટલે છેદમાં થઈ ગયો y - b whole cube. અંશમાં આવ્યું y - b whole square plus x - a whole square upon y - b છેદમાં ગયું એટલે છેદમાં આપણને મળ્યો y - b whole cube. આ પ્રમાણે થયું. હવે બાળકો x - a whole square plus y - b whole square
આપણને આપ્યું છે x minus a whole square plus y minus b whole square is c square. તો એની જગ્યાએ આપણે c square લખી દઈએ એટલે આપણને મળ્યું d2y by dx square is equal to minus c square upon y minus b whole cube. એટલે આ પ્રમાણે d2y by dx square આપણને મળ્યા. તો બે પરિણામ થઈ ગયા dy by dx અને d2y by dx square. હવે જેનું મૂલ્ય a અને b પર આધારિત ન હોય તેવો અચળ છે એમ સાબિત કરવાનું છે એમાં એ બધી કિંમત મૂકી આપણે. એટલે હવે શરૂઆત કરીએ આપણે 1 plus dy by dx whole square raised to 3/2 upon d2y by dx square is equal to બધી કિંમતો આપણે મૂકીએ એટલે 1 plus dy by dx whole square. dy by dx is minus x minus a upon y minus b. તો dy by dx whole square is minus છે એનો પ્લસ થઈ જશે x minus a whole square upon y minus b whole square. આ dy by dx whole square આવ્યો. whole raised to 3/2 પણ છે છેદમાં d2y by dx square. d2y by dx square is minus c square upon y minus b whole cube. આ પ્રમાણે છે is equal to y minus b whole square plus a એ એકડા સાથે ગુણાશે એટલે આપણને મળ્યો y minus b whole square plus x minus a whole square. y minus b whole square plus x minus a whole square એને 3/2 ઘાત આપવાની છે આપણે whole raised to 3/2 અને છેદમાં y minus b whole square લસા લીધો એને પણ આપણે 3/2 ઘાત આપવાની છે તો y minus b whole square raised to 3/2 એટલે y minus b whole cube. y minus b whole cube આ અંશની છેદ છે છેદમાં minus c square upon y minus b whole cube. y minus b whole cube is cancel. હવે બાળકો અહીંયા x minus a whole square plus y minus b whole square ફરીથી આપણું જે સમીકરણ છે એ આવ્યો અને એના બરાબર c square લખાય એટલે આ c square છે તો is equal to c square raised to 3/2. c square raised to 3/2 is c cube છેદમાં minus c square is equal to minus c. એટલે આપણને minus c મળ્યો. હવે c અચળ છે c is greater than 0 અચળ છે અને a અને b અહીંયા દેખાતા પણ નથી એટલે આપણે કહી શકીએ જે a અને b થી સ્વતંત્ર અચળ છે માટે આપણે કહી શકીએ કે આ જે પરિણામ આપ્યું છે 1 plus dy by dx whole square raised to 3/2 upon d2y by dx square એ a અને b પર આધારિત ન હોય a અને b પર આધારિત ન હોય તેવો અચળ છે એમ કહી શકાય. નેક્સ્ટ દાખલા નંબર 16. જો cos y is equal to x cos a plus y અને cos a is not equal to plus or minus 1 તો સાબિત કરો કે dy by dx is equal to cos square a plus y upon sin a. બાળકો આપણને cos a is not equal to plus or minus 1 એટલા માટે આપ્યું છે કારણ કે cos a plus 1 કે minus 1 હોય તો sin a 0 થાય અને અહીંયા dy by dx માં છેદમાં sin a આવવાનું છે તો dy by dx વ્યાખ્યાયિત કરવું હોય તો આપણને આપવું પડે કે cos a is not equal to plus or minus 1.
દાખલાની ખાસ વિશેષતા એ છે કે જે પરિણામ આપ્યું છે એના પરથી આપણે dy by dx મેળવીએ, dy by x સાપેક્ષ વિકલન કરતા જઈએ અને dy by dx મેળવીએ. તો dy by dx આપણને x અને y માં મળશે. જ્યારે આન્સરમાં આપણને x દેખાતો નથી. જેમ આગળ એક દાખલો ગણ્યો આપણે dy by dx જે આન્સર આપ્યો ફક્ત x માં આપ્યો. અત્યારે dy by dx જે આન્સર આપ્યો એ ફક્ત y માં આપ્યો. એ તો અચળ છે એટલે ચલ તરીકે અત્યારે y છે. એટલે x દેખાતો નથી. એ આ દાખલાની વિશેષતા છે. તો બાળકો એક તો સાદી રીતે પણ આપણે એને ગણી શકીએ. x દેખાય તો આપણે x નો લોપ કરી નાખશું. અથવા તો બીજી એક વિશિષ્ટ રીત છે આપણી પાસે, એની પણ આપણે ચર્ચા કરીએ. તો પહેલા આપણે dy by dx ને કરતા બનાવીએ અને x આવે તો x નો લોપ કરીએ. તો શરૂઆત કરીએ. cos y is equal to x cos a plus y. વિકલન કરીએ આપણે x સાપેક્ષ. cos y નું વિકલિત minus sin y, cos x નું minus sin x, cos y નું minus sin y. કોને x સમજી લીધો આપણે? y ને. y નો પાછો વિકલન dy by dx is equal to x cos a plus y નું વિકલન ગુણાકારના નિયમ પ્રમાણે. x અચળ cos a plus y નું વિકલિત minus sin a plus y. કોને x સમજી લીધું? cos a plus y, cos x સમજીને વિકલન કર્યું minus sin x. તો a plus y ને આપણે x સમજી લીધું, એનું ફરીથી વિકલન કરવું પડે. એનું 0, y નું dy by dx. 0 plus dy by dx means dy by dx. Plus cos a plus y અચળ, x નું વિકલિત 1. બાળકો આ પ્રમાણે આપણને મળે x સાપેક્ષ વિકલન કરતા આ પરિણામ મળે. આપણે dy by dx ને કરતા બનાવીએ. તો dy by dx વાળા પદો ભેગા કરીએ અને એમાંથી dy by dx કોમન લઈએ. તો dy by dx is common. આ પદ આ બાજુ આવ્યો, આ પ્લસ થયું એટલે આપણે લખી દઈએ x sin a plus y minus sin y is equal to cos a plus y. Therefore dy by dx is cos a plus y upon x sin a plus y minus sin y ને આપણે બીજી બાજુ લઈ જઈએ એટલે x sin a plus y minus sin y આ પ્રમાણે થયું. dy by dx આપણને મળી ગયો બાળકો. પણ આપણને જે dy by dx આપ્યું એ નથી. આપણા આન્સરમાં x છે જે આપણે લાવવાનું નથી. તો સીધી વાત છે કે આપણને અહીંયાથી આઈડિયા આવે કે આપણે કોઈ પણ હિસાબે x નો લોપ કરવો જોઈએ. તો x નો લોપ કરવા માટે આપણી પાસે પરિણામ છે cos y is equal to x cos a plus y. x નો લોપ કરવો છે તો x ની કિંમત અહીંયાથી મેળવી લઈએ. એટલે x બરાબર cos y upon cos a plus y એ કિંમત આપણે અહીંયા x ની જગ્યાએ મૂકી દઈએ. એટલે dy by dx બરાબર આપણને મળ્યું cos a plus y upon x ની જગ્યાએ cos y upon cos a plus y into sin a plus y minus sin y. cos a plus y લસા છેદમાં. એ છેદમાં લસા છે એટલે છેદની છેદ અંશમાં જશે એટલે અંશમાં થઈ ગયો cos square a plus y. અંશમાં આવ્યો cos square a plus y. છેદમાં cos a plus y લસા લીધો આપણે. હું sin a plus y આગળ લખી દઉં. sin a plus y cos y minus cos a plus y વડે અહીંયા ગુણવું પડે એટલે cos a plus y into sin y. બાળકો આ પ્રમાણે dy by dx મળ્યું. હવે અહીંયા જોતાની સાથે આપણને આઈડિયા આવવો જોઈએ કે આ sin alpha cos beta minus cos alpha sin beta ટાઈપનું છે. બરાબર? sin alpha cos beta minus
cos alpha sin beta. sin alpha cos beta minus cos alpha sin beta જે sin alpha minus beta નું સૂત્ર છે, તો એના બરાબર આપણે લખી શકીએ cos square a plus y upon sin alpha cos beta minus cos alpha sin beta is sin alpha minus beta, એટલે કે sin alpha is a plus y minus beta is y, y is cancel, sin a. એટલે આપણે જે સાબિત કરવાનું છે પરિણામ આપણને મળ્યું cos square a plus y upon sin a, જે આપણે સાબિત કરવાનું છે dy by dx, એ પ્રમાણે આપણને મળ્યું. હવે બાળકો સાવ આપણે સાદી રીતે વિકલન કર્યું અને એમ સમજ્યા કે આપણને જે પરિણામ આપ્યું છે એમાં x આપ્યો નથી, એમ કરીને આપણે x નો લોપ કર્યો. હવે એને બીજી રીતે શું વિચારી શકાય? તો આપણે આન્સરમાં x નથી આપ્યો, આન્સર y માં લાવવાનું છે. તો એ આન્સર લાવવા માટે આપણે x ને કરતા બનાવશું, એટલે x એ y નું વિધેય છે એમ બતાવી દઈએ. હવે x y નું વિધેય હોય તો x નું આપણે y ને સાપેક્ષ વિકલન કરી શકીએ. x y નું વિધેય હોય તો x નું આપણે y ને સાપેક્ષ વિકલન કરી શકીએ. એટલે x નું આપણે y ને સાપેક્ષ વિકલન કરશું, dx by dy મેળવશું. બાળકો ખાસ ધ્યાનમાં રાખજો, x નું y ને સાપેક્ષ વિકલન dx by dy, y નો x ને સાપેક્ષ નહીં. એટલે dx by dy મેળવશું અને એ આન્સર ફક્ત y માં આવશે. હવે dy by dx નો આન્સર આપતી વખતે dy by dx બરાબર 1 upon dx by dy કરીને આપણે આન્સર આપી દઈશું. સમજે જે ચર્ચા કરી છે એ પ્રમાણે આન્સર ફક્ત y માં લાવવું છે તો આપણે x ને કરતા બનાવશું. અત્યારે આપણી પાસે સમીકરણ છે cos y બરાબર x cos a plus y, આ પ્રમાણે છે. તો એના પરથી આપણે x મેળવીએ, x is equal to cos y upon cos a plus y. x બરાબરની બીજી બાજુ ફક્ત ચલ y દેખાય છે, એટલે અત્યારે એવું થયું કે x y નું વિધેય છે. x y નું વિધેય છે તો એનું આપણે y સાપેક્ષ વિકલન કરી શકીએ, એટલે આપણને dx by dy મળે. y નું y ને સાપેક્ષ વિકલન કરીએ છીએ dx by dy. તો dx by dy y ને સાપેક્ષ વિકલન કરીએ, આનું y ને સાપેક્ષ વિકલન ભાગાકારના નિયમ પ્રમાણે કરી શકાય. છેદ અચળ એટલે કે cos a plus y અચળ, અંશનો વિકલિત cos y નો વિકલિત માઈનસ sin y માઈનસ અંશ અચળ છેદનો વિકલિત, અંશ અચળ એટલે કે cos y અચળ, છેદનો વિકલિત cos a plus y નો વિકલિત, cos a plus y નો વિકલિત માઈનસ sin a plus y. y સાપેક્ષ એટલે ફરી dy by dx એવું નથી લખવાનું, y સાપેક્ષ છે તો a plus y નું y સાપેક્ષ વિકલિત, a નું 0 અને y નું y સાપેક્ષ 1, 0 plus 1 is 1 છેદમાં છેદનો વર્ગ એટલે કે cos square a plus y, આ પ્રમાણે થયું. implies dx by dy is equal to માઈનસ કોમન લઈ લઈએ આપણે, અથવા સીધું જ આપણે બોલીએ માઈનસ કોમન નથી લેતા, એક પદ માઈનસ છે બીજું પ્લસ પણ છે. તો અહીંયાથી વાંચવાનું શરૂ કરું, sin alpha cos beta minus cos alpha sin beta. તો sin alpha minus beta એટલે કે sin alpha એટલે a plus y, beta is y, alpha minus beta upon cos square a plus y, y is cancel. એટલે આપણને મળ્યું dx by dy is equal to sin a upon cos square a plus y. આ dx by dy મળ્યું આપણને. આપણે આન્સર dy by dx આપવાનું છે, તો dy by dx બરાબર આપણે લખી આપશું 1 upon dx by dy. 1 upon dx by dy એટલે dx by dy નું વ્યસ્ત કરી આપશું. dx by dy નું વ્યસ્ત આવ્યું cos square a plus y upon sin a, જે આપણે સાબિત કરવાનું છે. નેક્સ્ટ દાખલા નંબર 17. જો x is equal to a into cos t plus t sin t
અને y ઇઝ ઇક્વલ ટુ a કૌંસમાં sin t માઇનસ t cos t. તો d2y by dx સ્ક્વેર મેળવો. એટલે બાળકો આપણે સેકન્ડ ડેરિવેટિવ શોધવાનું છે, d2y by dx સ્ક્વેર. અત્યારે આપણે x t નું વિધેય છે એવું આપ્યું, x બરાબર f of t, y બરાબર g of t. x t નું વિધેય છે અને y પણ t નું વિધેય છે. x અને y બંને t ના વિધેય છે, તો સૌથી પહેલા આપણે dy by dx મેળવીએ. તો dy by dx માટે આપણે dx by dt અને dy by dt મેળવવું પડે. અને dy by dx બરાબર dy by dt upon dx by dt, એ પ્રમાણે આપણે કામ કરશું. તો શરૂ કરીએ આપણે પહેલા dx by dt અને dy by dt મેળવીએ. x is equal to a કૌંસમાં cos t plus t sin t અને y is equal to a કૌંસમાં sin t minus t cos t આપ્યું છે. તો એના પરથી આપણે dx by dt મેળવીએ. dx by dt is equal to a અચળ cos t નું વિકલિત માઇનસ sin t પ્લસ t sin t નું વિકલિત ગુણાકારના નિયમ પ્રમાણે t સાપેક્ષ વિકલન કરે છે બાળકો. cos t નું વિકલિત માઇનસ sin t, t sin t નું વિકલિત t અચળ, sin t નું વિકલિત cos t પ્લસ sin t અચળ, t નું વિકલિત 1 માઇનસ sin t પ્લસ sin t is cancel, એટલે આપણને મળ્યું 80 cos t. એટલે dx by dt બન્યું a into t cos t, એ આપણને મળ્યું. આપણને શરત આપવી જોઈએ કે જેથી dx by dt શૂન્ય ન થાય. આપણે is not equal to 0 એવું લખી દઈએ. હવે y બરાબર a sin t minus t cos t છે, તો એના પરથી આપણે dy by dt મેળવીએ. dy by dt બરાબર a અચળ sin t નું વિકલિત cos t માઇનસ t cos t નું વિકલિત ગુણાકારના નિયમ પ્રમાણે t અચળ cos t નું વિકલિત માઇનસ sin t પ્લસ cos t અચળ t નું વિકલિત 1 implies dy by dt is equal to a કૌંસમાં cos t plus t sin t minus cos t plus cos t minus cos t is cancelled is equal to a t sin t. dy by dt થયું. Therefore dy by dx is equal to dy by dx is dy by dt upon dx by dt. dy by dt is at sin t upon dx by dt is at cos t. A into t is cancelled. Sin t upon cos t is tan t. એટલે બાળકો dy by dx બરાબર tan t આપણને મળ્યું. dy by dx is tan t. Therefore dy by dx is equal to tan t. આ પ્રમાણે આવે. હવે બાળકો આપણે સેકન્ડ ડેરિવેટિવ મેળવવાનું છે, d2y by dx સ્ક્વેર. ખાસ ધ્યાનમાં રાખો કે d2y by dx સ્ક્વેર એ ફરીથી x સાપેક્ષ વિકલન છે. જ્યારે અત્યારે dy by dx t નું વિધેય છે ને આપણે વિકલન કરવાનું છે x સાપેક્ષ. dy by dx નું x સાપેક્ષ જે વિકલિત છે એને જ d2y by dx સ્ક્વેર કહેવાય. તો ફરીથી આપણે x સાપેક્ષ વિકલન કરીએ d2y by dx સ્ક્વેર, તો t ને અત્યારે x સમજી લઈએ. tan x નું વિકલિત sec square x, તો tan t નું વિકલિત sec square t, આ પ્રમાણે થયું tan t નું વિકલિત sec square t. તો બાળકો આપણે x સાપેક્ષ વિકલન કરવું છે, tan t નું t સાપેક્ષ વિકલિત sec square t થયું. એટલે જેને આપણે x સમજી લીધું એનું ફરીથી વિકલન કરવું પડે. તો કોને x સમજી લીધો આપણે? t ને x સમજી લીધો, t નું ફરીથી વિકલન x સાપેક્ષ એટલે dt by dx.
તો dt બાય dx એ ક્યાંથી લઈ આવશું? તો એના બરાબર sec સ્ક્વેર t ઇન્ટુ આપણી પાસે dx બાય dt છે બાળકો. dx બાય dt છે at cos t અને આપણને જોઈએ છે dt બાય dx. એટલે dx બાય dt નું વ્યસ્ત આપણે લખી દઈએ 1 upon at cos t is equal to 1 upon cos t is sec t. અંશમાં sec સ્ક્વેર t છે જ એટલે આપણે લખી દઈએ sec ક્યુબ t upon at. આ થયું d2y by dx સ્ક્વેર. એટલે આ પ્રમાણે આપણને x સાપેક્ષનું સેકન્ડ ડેરિવેટિવ મળશે. બાળકો આપણે આ વિડીયોમાં સ્વાધ્યાય 5 ના દાખલા નંબર 17 સુધીનો અભ્યાસ કર્યો. હજુ 6 દાખલાઓ આ સ્વાધ્યાયના બાકી છે જેનો અભ્યાસ આપણે નેક્સ્ટ આગળના વિડીયોમાં કરશું. થેન્ક યુ.